કોઈ પણ જારાનો ઉપયોગ કર્યા વગર આવા મોતી પાડીશું અને એ પણ બધાના પરફેક્ટ માપ સાથે જ આજે આપણે મોતીચૂરના લાડુ બનાવીશું। તો તેના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં મેજરિંગ કપમાં આપણે જે બહાર તૈયાર લોટ મળે છે ચણાનો જે ઝીણો આવે છે તે જ અહીંયા મેં 1 કપ લીધેલો છે। તો અહીંયા તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની, કેમ કે આગળ પણ આપણે જે માપ બતાવવાના છીએ તે આ જ વાટકીથી બતાવવાના છીએ। તો મિત્રો અહીંયા જો મેં છે ને ચણાના લોટને ચાળીને આ રીતના મેજર કપમાં લઈ લીધેલો છે મિત્રો, અને હવે આપણે તે વાસણમાં એડ કરી દઈએ બધું જ। અને હવે આ જ મેજર કપમાં છે ને આપણે પાણી લેશું, એટલે પાણીની આમાં કેટલી જરૂર પડશે એ પણ તમને ખ્યાલ આવી જશે। એક સાથે પાણી નહીં એડ કરવાની જગ્યાએ આપણે છે ને થોડું થોડું કરીને પાણી એડ કરીશું ને તો ગઠ્ઠાઈ નહીં પડે અને આપણું બેટર છે ને સ્મૂથ બનીને તૈયાર થશે। હજી અહીંયા જુઓ મિત્રો, આ ચમચીની આજુબાજુ ચોટેલું આપણું બેટર છે ને એ એકદમ જાડું જણાય છે, તો હજી આપણે થોડું પાણી નાખીને તેને પતલું કરીશું મિત્રો। મતલબ કે અડધો કપ તો તમે આમ આંખ બંધ કરીને નાખી દો તો પણ ચાલે, અને એના પછી તમારે છે ને થોડું થોડું કરીને એડ કરવાનું। થોડી વારમાં મિત્રો જો આ રીતનું એકદમ સરસ એવું સ્મૂથ બેટર બનીને આપણે જોઈએ તેવું બેટર બનીને તૈયાર થયું છે, અને ચમચીમાં લેતા જો આ રીતના બેટર પડે છે તો આટલું પતલું આપણે તૈયાર કરવાનું છે। તો તમને કેમ ખબર પડશે કે આ બેટર બરાબર છે કે નહીં? તો જો આ રીતના ચમચીમાં પાછળ લેતા જો આ રીતના ચમચી તમને આ એનો આછો પાર્ટ દેખાય છે ચમચીનો, જો ફ્રેન્ડ્સ અહીંયા, તો બસ આટલું બેટર બને એટલે સમજવાનું કે આપણું બેટર છે એ પરફેક્ટ થયું છે। અને તમને પાણીની વાત કરું તો અહીંયા મારે છે ને 3 ભાગનું પાણી વપરાઈ ગયું છે અને 1 ભાગનું જ પાણી અહીંયા બચ્યું છે। તો જો અહીંયા છે ને કડાઈમાં આપણે તેલ ગરમ કરી લીધેલું છે અને તેમાં છે ને જો આ રીતના ચમચીથી જ બેટરને આ રીતના અલગ અલગ જગ્યાએ પાડીશું મિત્રો, જો આ રીતના। અને આ આખી પ્રોસેસમાં આપણે મીડિયમ ટુ હાઈ ગેસ રાખીશું। અને તો અહીંયા મેં છે ને મિત્રો કડાઈ ચેન્જ કરી લીધી, તો 1 મિનિટ બાદ હવે છે ને આપણે જો મિત્રો અહીંયા તેની સાઈડ ચેન્જ કરીશું। તો આને છે ને તળાતા બિલકુલ ટાઈમ નહીં લાગતો, અને આ રીતના આપણે મોતીચૂરના લાડુ બનાવીશું ને તો એકદમ ફટાફટ બની પણ જશે અને બહાર જેવા જ બનશે, પરંતુ બહાર કરતાં ઘરે છે ને ચોખ્ખા બનશે, એટલું હું તમને ગેરંટી આપી શકું। તો જુઓ મિત્રો, આને છે ને આપણે બહુ બ્રાઉન નથી થવા દેવાના, આટલા જ આપણે તેને તળવાના છે। તો જો કેટલા સરસ એવા આ તળાઈ ગયા છે, તો તેને ઝારામાં આપણે કાઢી લઈએ, એટલે જે કાંઈ એક્સ્ટ્રા તેલ હશે ને એ બધું જ આ કડાઈમાં નીતરી જશે। તો જો આ રીતના કંઈક બન્યા છે, તો આને આપણે એક ડીશમાં કાઢી લઈએ, અને આવી જ રીતના બીજો ઘણવો છે ને એ પણ આપણે તળી લેશું। અત્યારે તમને આ જોઈને મિત્રો એવું થતું હશે કે આ ભજીયામાંથી આપણે ઝીણી ઝીણી મોતી કેવી રીતે પાડીશું, થાય છે કે નહીં બોલો? તો ફ્રેન્ડ્સ, હું તમને એકદમ 110% ગેરંટી સાથે કહી શકું છું કે મેં આ બનાવ્યા છે, એટલે જ હું તમારી સાથે વિડીયો લઈને આવી છું, અને આમાંથી આપણે જે ઝીણા ઝીણા મોતી હોય ને તે જ બનશે મિત્રો। તો તેના માટે શું કરીશું મિત્રો? તો જો આ રીતના મોટા મોટા જે કંઈ પાર્ટ હોય ને તેને હાથેથી જ આપણે ટુકડા કરી લેશું, એટલે જે કાંઈ વરાળ હોય ને બધી જ આમાં નીકળી જશે, અને વરાળ નીકળ્યા પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે છે ને મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે, તો તેમાં આ રીતના હાવ ઠરી ગયા છે આ ભજીયા, તો તેને એડ કરીએ અને મિક્સરને આપણે 3 થી 4 વાર ઓફન કરીને ચલાવીશું, જેથી કરીને આ એકદમ ઝીણું નહીં થાય અને અધકચરું ક્રશ થશે। તો જુઓ કંઈક આ રીતના જો તમને દાણા દેખાઈ રહ્યા છે ને, જો આ રીતના એકદમ ઝીણા ઝીણા મોતી હોય ને તેવું દેખાઈ રહ્યું છે, જો મિત્ર, તો આટલું જ આપણે ક્રશ કરવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હાવ ભૂક્કો થાય ને એવું તો બિલકુલ નહીં કરવાનું, નહીંતર તમારે મોહનથાળ બની જશે। તો જો અહીંયા કેટલા સરસ આ દાણા દેખાઈ રહ્યા છે, આપણે ઝારાથી જ મોતી પાડ્યા હોય ને એવું દેખાઈ રહ્યું છે। તો જો એક ઘાણાના તો મેં આ રીતના કરી લીધા છે, તો હવે આપણે બીજા ઘાણવાને પણ આ રીતના જ ક્રોસ કરી લેશું મિત્રો। તો તમને અત્યારે આ જોઈને વિશ્વાસ જ નહીં થતો હોય કે આપણે ભજીયામાંથી આટલા સરસ ઝીણા ઝીણા મોતી પાડ્યા છે। તો હવે આપણે આગળ પરફેક્ટ બીજા માપ જોઈ લઈએ। ચાસણી બનાવવા માટે આપણે જે કપમાં ચણાનો લોટ લીધો હતો ને તે જ કપમાં પોણો વાટકો જેટલો અહીંયા મેં ખાંડ લીધેલી છે, અને આ જે કપ છે ને તેનાથી
અડધો કપ જેટલું અહીંયા મેં પાણી લીધેલું છે. તો આટલી ખાંડ લેશો ને એટલે એકદમ સરસ એવું બહાર આપને જે લાડુ મળે છે ને મોતીચૂરના એટલું જ ગળ્યું થશે. પરંતુ જો તમારે ઓછું ખાતા હોય ઘરમાં ગળ્યું તો તમારે અડધો કપ પણ ખાંડ લઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ માપ. તો 1 કપ જેટલો આપણે ચણાનો લોટ હોય તો પોણો કપ ખાંડ અને તેનાથી અડધો કપ આપણે પાણીની જરૂર પડશે. તો આ માપ રાખશો એટલે એકદમ સરસ એવા લાડુ તમારા પરફેક્ટ જ બનશે. તો હવે અહીંયા મેં કઢાઈ લીધેલી છે તો તેમાં ખાંડ અને પાણી આપણે એડ કરીએ અને તેની ચાસણી બનાવી લઈશું. હવે અહીંયા છે ને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું. તો સૌથી પહેલાં લો રાખીશું કેમ કે ખાંડ છે ને એ આપણે જો ફૂલ રાખીએ ને તો શું થશે મિત્રો, તો ખાંડ છે ને બરાબર ઓગળશે નહીં અને એકદમ ઝીણા ઝીણા તેના કણો છે ને એ આપણે લાડુમાં આવશે. તો અત્યારે એકદમ લો ગેસ ઉપર સૌથી પહેલાં તો ખાંડને સાવ મેલ્ટ કરી લેવાની છે, સાવ ઓગાળી લેવાની છે મિત્રો. અને પછી તમે મીડિયમ રાખીને તેની આપણે ચાસણી કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને એક ઉભરો આવે ને ત્યાં સુધી વેઇટ કરવાની છે. એટલે કે ખાંડ છે ને એકદમ બરાબર ઓગળીને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે વાટ જોઈશું મિત્રો, અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જો ચમચામાં લેતા ખાંડને કોઈ કણો આમાં આવતા નથી, મતલબ કે ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે અને આ રીતના જો ઉભરો પણ આવી ગયો છે મિત્રો. તો હવે આપણે શું કરીશું, તો હવે છે ને આપણે જે મોહનથાળનો જે ઓરેન્જ કલર કેસરી કલર હોય છે તે આપણે ચપટી એડ કરીશું આ સમયે. જો મિત્રો આ રીતના મેં ચપટી એડ કર્યો છે અને તેને પણ આ રીતના મિક્સ કરી લેશું. અને અત્યારે હવે મીડિયમ ફ્લેમ કરી દઈએ. અને અહીંયા છે ને આપણે ચાસણી નથી લેવાની, મતલબ આ જે લિક્વિડ છે ને એ એકદમ ચીકણું થઈ જાય. આમ ચીપચીપું આપણે આંગળીમાં લઈએ તો ચીપચીપું આપણને લાગવું જોઈએ એ રીતનું થાય તેટલું જ આપણે તેને ઉકાળવાનું છે. મતલબ કે આમાં એકતાની કે એવી કંઈ ચાસણી લેવાની નથી મિત્રો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તો આમાં ઉભરાયા પછી 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચાસણીને અહીંયા જો ચેક કરીએ છીએ મિત્રો. તો હવે જો આ રીતના આંગળીમાં લેતા જો આ રીતના એકતાર પડતો નથી, તમારે આ રીતના આંગળીમાં રાખી અને આ રીતના ચેક કરી લેવાનું મિત્રો. જો આ રીતના એકતાર પડતો નથી, તે તૂટી જાય છે. અને 2 આંગળીમાં રાખી તમે તે લિક્વિડને લેશો ને એટલે તમને છે ને એકદમ ચીપચીપું ચીકણું હોય તેવું લાગશે. તો આટલી વસ્તુ થાય એટલે સમજવું કે ચાસણી એકદમ સરસ આ બુંદી માટે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ હાવ લો કરી દેવાની છે અને તૈયાર કરેલા આપણે મોતીના દાણા છે એ આપણે બધા જ એડ કરીશું. અને હવે ફક્ત 1 થી 1.5 મિનિટમાં આપણા જે મોતીના દાણા છે ને એ ચાસણીને ઓબ્ઝર્વ કરી એકદમ રસીલા બની જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગેસ છે ને અત્યારે હાવ ધીમો જ રાખ્યો છે ફ્રેન્ડ્સ. તો આ રીતના જો મિક્સ કરતા રહેવાનું. 1 થી 1.5 મિનિટ પછી હવે આપણે આ ચેક કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના મોતીના દાણાને ચેપતા એકદમ સારી રીતે ચેપાઈ જાય છે, એકદમ સરસ પોચા થઈ ગયા છે અને જો એકદમ રસીલા થઈ ગયા છે. તો આટલા સરસ સોફ્ટ થઈ જાય ને એટલે સમજવાનું કે આપણી જે આ બુંદી છે ને એકદમ સરસ એવી રસીલી અને એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને આપણે છે ને અડધી કલાક માટે ઠરવા માટે મૂકી દઈએ. અડધી કલાક પછી અહીંયા જો આ રીતના છે ને જો મિશ્રણ છે ને જો એક દાણો તમને છૂટો પડેલો દેખાઈ રહ્યો છે. જો કેટલા સરસ આ મોતીના દાણા દેખાઈ રહ્યા છે. તો આને છે ને આપણે એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલી અહીંયા છે ને મેં ઇલાયચીને ખાંડી લીધી હતી તો તે આપણે એડ કરીશું. અને હવે અહીંયા થોડા આપણે કાજુના ટુકડા એડ કરીએ. તો તમે ચાહો તો આમાં પિસ્તાના ટુકડા અને જે વ્હાઇટ સીડ્સ આવતા હોય છે એ પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા તમારે જો ઘીનો સ્વાદ પણ જોઈએ અને સસ્તું પણ જોઈએ હે ને, તો તેના માટે આપણે શું કરી શકીશું, તો અહીંયા તેનો એક હું જુગાડી આઈડિયા લઈને આવી છું. તો તેના માટે છે ને અહીંયા જો 5 મોટી ચમચી જેટલું અહીંયા આપણે ઘી એડ કરીશું. તો છે ને એકદમ કમાલનો જુગાડ. તો સસ્તું, સુંદર અને ટીકાઉ. મતલબ કે આમાં જો ઘીનો સ્વાદ પણ આવી ગયો અને ખર્ચો તમે જુઓ તો નાની બરાબર જ આમાં થયો છે મિત્રો.
બધું સારી રીતના મિક્સ કરી લઈએ અને હવે હાથમાં આ રીતના જો થોડું મિશ્રણ લઈ લાડુને એકદમ હળવા હાથે આને વાળીશું. બહુ આપણે આમ ભાર દઈને આને નથી વાળવાના, નહીંતર વળાશે જ નહીં. તો આ રીતના એકદમ જો આ રીતના હળવા હાથે વાળીશું. તો તમારે જેટલા નાના કે મોટા કરવા હોય તો એ અકોર્ડિંગ તમારે વાળવાના. તો હું અત્યારે છે ને મીડિયમ સાઇઝના આ રીતના જો વાળી રહી છું. તો આ રીતના બે હાથ વચ્ચે રાખી ગોળ ગોળ વાળી અને જો એક લાડુ તો મેં તૈયાર પણ કરી લીધેલો છે. તો એવી જ રીતના બીજા બધા લાડુ પણ આપણે તૈયાર કરી લઈએ. જો અહીંયા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. તો થોડું આપણે ગાર્નિશિંગ કરીશું. તો તેના માટે મેં અહીંયા એકદમ નાના નાના ટુકડામાં કાજુને ડિવાઈડ કરીને રાખ્યા હતા. તો તે આપણે બધા જ લાડુ પર એક એક કાજુ લગાડી દઈએ. તો દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટમાં તો સુપર ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને હું એક તોડીને પણ દેખાડું કે અંદરથી જો કેટલા રસીલા અને કેટલા સરસ એવા આ બન્યા છે. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતના જરૂરથી એકવાર મોતીચૂર લાડુ બનાવજો. તમારા પણ એકદમ સરસ બાર જેવા જ ઘરે ચોખ્ખા બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ મારી આજની તમને આ લાડુની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.